ખેડૂત મિત્રો નમસ્કાર। તાજેતરમાં જ સમગ્ર ગુજરાતની અંદર સરસ મજાનો સાર્વત્રિક વરસાદ થયા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે અને ખેડૂતોને વાવણી કરવા માટેનો સમયગાળો આપ્યો છે, વરાપ આપી છે। ખાસ કરી અને જે વિસ્તારની અંદર દિવેલાનું એટલે કે એરંડાનું વાવેતર કરવામાં આવતું હોય છે એ વિસ્તારની અંદર હાલ દિવેલાનું વાવેતર ચાલુમાં છે। તો આ દિવેલાનું વાવેતર કરવા માટેનો યોગ્ય સમયગાળો કયો ગણી શકાય, કયા સમયગાળા દરમિયાન દિવેલાનું વાવેતર કરવું જોઈએ? તો જૂનના અંતથી જુલાઈના મધ્ય સુધી દિવેલાનું વાવેતર કરવું જોઈએ। ખાસ કરી અને 20 જૂનથી લઈ અને 15 જુલાઈ સુધી કૃષિ નિષ્ણાતો તેમજ સરકારશ્રી દ્વારા ભલામણ કરવામાં આવેલી આ તારીખ છે। આ સમયગાળા દરમિયાન જો વાવેતર કરવામાં આવે તો યોગ્ય વાવેતર કરવામાં આવે છે, પરંતુ કૃષિ નિષ્ણાતો અને કૃષિ યુનિવર્સિટીના સંશોધન બાદ ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર જો ખેડૂત મિત્રો દિવેલાનું એરંડાનું વાવેતર કરે તો તેના અંદર ઘોડિયા ઈયળનો એટેક ઓછો એના અંદર રહેતો હોય છે। તો ઘોડિયા ઈયળના એટેકથી બચવા માટે ઓગસ્ટ મહિનાની અંદર વાવેતર કરવું જોઈએ। આભાર।